गत दिनों कपराड़ा में तिक्शल में मेडिकल कैंप का आयोजन किया गया था, जिसमें 300 से ज्यादा लोगों ने इसका लाभ लिया। वापी के डॉक्टर विजय जोशी परिवार और श्री आदिवासी उत्कर्ष संघ के संयुक्त तत्वावधान में कपराड़ा में तिक्शल के परसन गांव में रविवार को फ्री मेडिकल कैंप का आयोजन किया गया था, जिसमें 300 से ज्यादा मरीजों की जांच की गई। कैंप में जांच के साथ ही कई टेस्ट भी कराए गए और मरीजों को दवाई भी बांटी गई। आदिवासी विस्तार के लोगों ने उत्साह के साथ इसका लाभ उठाया। गौरतलब है कि विजय जोशी द्वारा 2007 से ही दूर दराज और आदिवासी विस्तार में गरीब लोगों की सेवा के लिए यह मेडिकल कैंप का आयोजन किया जाता है। इस वर्ष का यह चौथा मेडिकल कैंप था। इस कैंप में हसमुख जोशी, विनोद ठाकर, नटू पटेल सहित अन्य सदस्यों ने पूरा सहयोग दिया। कैंप को सफल बनाने के लिए डॉक्टर विजय जोशी, डॉक्टर अंजना जोशी ने सेवा देने वाले डॉक्टरों सहित सभी का आभार व्यक्त किया। કપરાડા તાલુકાના દિક્સલ ગામ પાસે વિલેજ આવેલું છે પલસણ, ત્યાં રવિવાર તારીખ 22 સપ્ટેમ્બરે મેડિકલ કેમ્પનું આયોજન થયું। એ મેડિકલ કેમ્પનું આયોજન હું ડૉક્ટર વિજયભાઈ જોશી અને મારા વાઇફ ડૉક્ટર અંજનાબેન જોશી, અમને ડૉક્ટરોની ટીમ અને અખિલ ભારતીય વનવાસી કલ્યાણ પરિષદની ગુજરાત શાખા, વનવાસી કલ્યાણ પરિષદ ગુજરાતના સભ્યો સાથે રહીને આ કામ અમે કર્યું। તે દિવસે આદિવાસી 200થી વધારે દર્દીઓએ અમારી સેવાનો લાભ લીધો। પરંપરાગત તે દિવસે સેવાઓ મફત પૂરી પાડવામાં આવી અને દવાનું વિતરણ પણ 10થી 15 દિવસ માટેની દવાનું વિતરણ પણ તે દિવસે મફત કર્યું। વનવાસી કલ્યાણ પરિષદ અમે સંયુક્ત રીતે એવું પણ ગોઠવ્યું છે કે કેમ્પમાં જોયેલા દર્દીને ફોલોઅપ કરવાની જરૂર થાય કે તે દર્દીને પાછળથી ફરી કંઈ બતાવવાની જો જરૂર ઊભી થતી હોય તો તેને પણ વાપી બોલાવીને આગળ પરનો ફોલોઅપ પણ મફત ફ્રીમાં કરી શકાય તેવું આયોજન કર્યું। આ પ્રકારના મેડિકલ કેમ્પની સેવાઓ હું ડૉક્ટર વિજયભાઈ જોશી 7 વર્ષથી કરું છું। એ મારા પૂજ્ય પિતાશ્રી સ્વર્ગસ્થ ડૉક્ટર વી.એમ. જોશીના નામથી અમે લોકો કરીએ છીએ। એક વર્ષમાં એવા 4 થી 5 કેમ્પ અમે લોકો કરતા હોઈએ છીએ। એ શૃંખલાનો આ વર્ષ 2013નો આ ચોથો કેમ્પ થયો। દરેક કેમ્પમાં આ જ પ્રકારે ડૉક્ટરોની, નિષ્ણાત ડૉક્ટરોની સેવાઓ દર્દીના ઘર સુધી લઈ જઈએ છીએ। તે દિવસે દવાનું વિતરણ પણ મફત કરીએ છીએ। સેવા, સારવાર, ઉપચાર, દવા મફત આપીએ છીએ। લેબોરેટરી ઇન્વેસ્ટિગેશનની પણ જો જરૂર પડે તો તે પણ તે દિવસે ફ્રી મફત કરી આપીએ છીએ। અને છેલ્લા 3 વર્ષથી કાર્ડિયોગ્રામની જરૂર હોય અથવા એક્સરેની જરૂર હોય કે સોનોગ્રાફીની જરૂર હોય તો તે પણ કેમ્પના દર્દીઓને વિનામૂલ્યે થાય તેવી અમે ગોઠવણ સગવડ કરી રાખેલી છે। આ પ્રકારની સેવાઓ ખાસ કરીને દૂર દરાજના વિસ્તારમાં લઈ જવાનો આશય એ છે કે આપણે ગામડાના જે દર્દીઓ છે, જે આદિવાસી પછાત વિસ્તારના જે આપણી પ્રજા છે, ત્યાં સરકારી તંત્ર હોવા છતાં જે ઘણું સારું કામ કરે છે, તેમ છતાં હોવા છતાં પણ જરૂરિયાત એટલી મોટી છે કે અંદર સુધી પહોંચી જવાનું શક્ય નથી। અને આપણા દૂરના ગામડાઓના જે દર્દીઓ છે, પછાત વર્ગના આદિવાસી પ્રજા આપણી છે, જે મિત્રો આપણા છે, આપણા ભારતીયજનો છે, તે લોકો પાસે જઈને સેવા કરીએ ત્યારે ખબર પડે છે કે મેડિકલ સુવિધાઓ બહુ જ ઓછા પ્રમાણમાં ઉપલબ્ધ છે। નાની સરખી બીમારીને સરખી કરીને એ લોકો સ્વસ્થ જીવન જીવી શકે એવું એ લોકોના જ્ઞાનમાં જાણવા પણ હોતું નથી। એટલે લોકોને એની જાણકારી આપવી, સજાગ કરવા, એ લોકોને એની દવા આપવી, સ્વસ્થ રાખવા, રોગમાંથી મુક્ત કરવા, એવી કંઈ ભાવનાઓથી અમે લોકો દૂરના અંદરના વિસ્તારોમાં જઈને આદિવાસી પછાત વર્ગની પ્રજાને સેવા આપવાનું આજે અભિયાન ઉઠાવ્યું છે અને એ સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે। એટલે એ માટે હું ખરેખર જનતા અને મારા દર્દીઓનો ઘણો આભારી છું।